દરરોજની લડાઈ ચાલુ. દરરોજ આ બે ભાઈને મારી જોડે જ, એટલે મારા પાસે જ બેહવો હોય છે. અને દરરોજની લડાઈ છે આ. દરરોજ એટલે દરરોજની. ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય ભગન બધા મિત્રો. તો સ્વાગત છે તમારો નવા બ્રેન્ડ ન્યૂ વ્લોગમાં. જોઈ શકો છો આજે આપણે નાસ્તા ઉપર જ સ્ટાર્ટ કરી નાખ્યો છે આજનું વ્લોગ આપણું. કેમ કે સવારના છોકરાને સવારના ક્યારેક વહેલો એ કરી છીએ આપણે, કેમ કે છોકરાને મૂકતા હોય આપણે. છોકરા તો આજ રેડી થઈને સ્કૂલ મૂકી દીધા. થોડોક લેટ થતો હતો. આયુષ આજે ઉઠતો નહોતો, ખબર નહીં તાવ જેવો થાય, તાવ જેવો. આબુનું એના બાબુ બાપા જવાના હતા, તો એ આબુ જાઉં કાલ જાઉં એમ કહેતો હતો. એને આબુ જવાનું વિચાર હતો ને એટલે ઉઠ્યો નહીં આજ. પછી ફાઇનલી તૈયાર કરીને મૂકી દીધા છે. એને એના બાબુ બાપા તો ઘરે જ છે, એ તો ગયા નથી. ખબર નહીં હવે શું છે. ચાલો આજે આપણે ભાત છે નાસ્તામાં, તો નાસ્તો કરી લઈએ. તો બન્યા રહેજો કન્ટિન્યુ આજના વ્લોગમાં. ચાલો ત્યારે કેરી ખાવાનું પણ મન થઈ ગયો છે હંસાનું. ચાલો કીધું થોડોક કેરીનો નાસ્તો પણ કરી લઈ સવારના. હલો, તો ગુડ મોર્નિંગ. કેમ છો બધા? બરોબર ને? તો આજે 9:30 વાગ્યા છે અને આજે આપણે વહેલા કામ બધું પતાવીને નવરા થઈ ગયા છે. કેમ કે આજે છોકરા વહેલા જતા રહે એટલે વહેલો કામ થઈ જાય. તો આજે વહેલો કામ થઈ ગયો. પછી વણવાનું છે આજે, ડિઝાઇન પાડવાની. તો ડિઝાઇનમાં થોડીક વાર લાગી જાય, કેમ કે અમુક ડિઝાઇનમાં જલ્દીથી મગજ બેસી જાય ને અમુકમાં જલ્દી ન બેસે. આ ડિઝાઇન થોડીક અઘરી લાગે છે મને. એટલે પહેલાં ડિઝાઇન હતી એ બદલી ગઈ છે, તો હવે થોડીક અઘરી લાગે છે. એ ડિઝાઇનમાં હવે થોડોક ટાઈમ પણ લાગી જાય અને શીખડાવવી પડે. એમને તો પણ ના આવડે. એટલે કાલે એક પીસ માન બન્યો હતો અને આજે હવે જોઈ કેટલી ફાવે છે ડિઝાઇન. તો ચાલો વણવા જઈ. 9:30 વાગી ગયા છે. ચાલો તો વણવા આવી ગયા છે અને ડિઝાઇન આવી આટલી પણ પડી ગઈ છે. કેવી લાગી ડિઝાઇન કમેન્ટમાં જરૂર જણાવજો. તો 11 જેવા વાગી ગયા છે ને હંસા તો રૂમ ઉપર બેઠી છે ને આપણે 11:30 છોકરાને રજા પડશે. તો મારે હેર કટિંગ પણ કરાવવાની છે. તો પહેલાં કીધું બજારમાં જઈને હેર કટિંગ કરાવી લઉં અડધા કલાકમાં. રિટર્નમાં પછી છોકરાને પણ લઈને આવું ઘરે. એવી કંઈક પ્લાનિંગ કરી છે. તો હું જાઉં છું બજારમાં. હંસા વણે છે. તો બને રહેજો કન્ટિન્યુ બ્લોગમાં. 12:30 જેવા વાગે છે ને વાળ આપણે કપાવીને આવી ગયા છીએ બજારમાંથી. થોડો બીજો કામ હતો એ પણ કરી આવ્યા. અહીંયા છોકરા ટીવી ને મોબાઈલ જોવા બેસી ગયા છે. એની મમ્મી રસોડામાં રસોઈ બનાવે છે. તો ચાલો આપણે જોતા આવી શું આજે રસોઈમાં બને છે રહ્યું. ચાલો ત્યારે અહીંયા રોટલી ઘડાય છે રહી ને શાક પણ ચડી ગયું છે. જોઈ શકો છો શાક ચડ્યું છે અને રોટલી ઘડાય છે. શું બનાવ્યું સબ્જી? ડુંગળી બટેકાનું શાક અને ડુંગળી બટેકાનું શાક અને ઘઉંની રોટલી બને સારી મસ્ત મજાની. કેમ મજા આવે છે ને? રસોઈ બનાવવાની તો મજા જ આવે ને. ચાલો તમને બતાવું થોડોક સબ્જી અહીંયા બટેકાની. તો શાક બને છે બટેકાનું ને ગરમીમાં રોટલી બને છે એટલે થોડીક અહીંયા તને એસી લગાવી દઈશું, બરાબર ને? એસી લગાવવા લે ને તો જમવાનું સારો બને. રસોડો તો સારો બનાવવો જ છે ને. બંગલો બનાવો સપનો કા મહેલ. એમાં પછી રસોડો બનશે, ડાઇનિંગ હોલ, કિચન હોલ, એમાં પછી ટીવી લાગશે મોટી, સોફા. પછી મજા આવશે જીવન જીવવાની. અત્યારે જ નહીં આવતી. ચાલો તો થોડુંક કામ આપણે પતાવી લઈએ. રસોઈ બને ત્યાર લાગી. વણવાનું બાકી જ. ચાલો આપણે હાથ ધોઈ લઈએ. માના
ચાલો મિત્રો, તો બેસી ગયા છે જમવા ઉપર ને આજનું બ્લોગ તો ખ્યાલ નથી કેમ કે કામમાં ને કામમાં બ્લોગ ઓછો બને છે અને કેટલો શૂટ થયો છે એ કાંઈ ખ્યાલ નથી ને બેસી ગયા છે જમવા ઉપર. તો ચાલો તમને બતાવી દઈએ કે આજ કઢી ખીચડી છે પણ સાથે મસ્ત મજાની સેવ બનાવી છે દૂધવાળી. તો મજા આવશે જમવામાં કેમ કે સ્વીટ્સ મારી કમજોરી પણ છે, સ્વીટ્સ મને બહુ ભાવે છે. અને અમારે આવી ગયા છે અયાનભાઈ સાથે શ્રેયાસભાઈ પણ બારે રમતા હતા રહ્યા. એ ભાઈ ક્યાં રમતા હતા? સમીર કણે કે ને હવે દરરોજની લડાઈ ચાલુ. દરરોજ આ બે ભાઈને મારી જોડે જ એટલે મારા પાસે જ બેહવો હોય છે અને દરરોજની લડાઈ છે આ. દરરોજ એટલે દરરોજ 2-3 વખત 2 ટાઈમની તો સાચી જ, બપોરે અને સાંજે. આ કે હું પાસે બેસીશ ને હું કે હું એને કહું છું કે ભાઈ એક બાજુ જણું આમ બેસી જાવ, એક બાજુ એક જણું ઉમડે બેસી જાવ, તો એ નથી માનતા. એની કાંઈ ટેન્શન નહીં, બિચારો ગમે ત્યાં બેસી જાય. પણ તમારો જ ટેન્શન છે આમાં. આઈસો ઘટી જાય હંમેશા એની માટે. તારે સમજવાનું થશે, આને તો નનકો છે યાર, નહીં સમજે. ગમે ત્યાં એટલે હું ગમે ત્યાં બેસી જાય, જગ્યા સારી જડે એમાં બેસી જાય બિચારો, એવું નથી કે જો હવે એ ટીવી સારું વર્તી સમજદાર બચ્ચો. એ કે સિંચન રાખો, આ રાખો, નહીં સમજદારી તો બચ્ચામાં હોતી જ નથી. હોય એવી બની છે. તો ચાલો જલ્દી હું પણ જમવા બેસી જાઉં. સેવાના વખાણ થાય છે, સેવ મસ્ત બની ગઈ છે. ચાલો યાર ભાઈ જમી લઈ. ના એવો હતો